આગળ વાત કરીએ ઉમરેઠ પેટા ચૂંટણી માટે હર્ષદભાઈ પરમારનું નામાંકન કરવામાં આવ્યું, જેમાં તેમણે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું। નામાંકન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનો છે, દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા। ફોર્મ ભરવાને પહેલા હર્ષદભાઈ પરમારે રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સભામાં મતદારોને પણ મળ્યા હતા અને સભામાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમજ જણાવ્યું કે પિતાના બાકી રહેલા કામો હું પૂરા કરીશ। આ કાર્યક્રમ દ્વારા હર્ષદભાઈ પરમારના ઉમેદવારી તેમજ પ્રચારને વધુ શક્તિ મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતિક ભટ્ટ લાઈવ જોડાયા છે। પ્રતિક, ઉમરેઠ પેટા ચૂંટણી અને હર્ષદ પરમારનું નામાંકન, મુખ્યમંત્રી પોતે પણ હાજર રહ્યા હતા। આ સાથે જે પહેલા જ્યારે સભા મળી હતી, વિજય વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। શું સમીકરણો બની રહ્યા છે? નામાંકન ભર્યું, સભામાં પણ કઈ રીતની તૈયારીઓ છે તે જોવા મળી, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં આજે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાયું હતું। તેમાં મુખ્યમંત્રી જાતે ઉમેદવારી પત્ર ભરવા હર્ષદભાઈ પરમાર સાથે આવ્યા હતા અને મોટી પ્રમાણમાં જે વાત કરીએ તો ભાજપના જે સમર્થકો હતા તે મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાત કરીએ તો જે ઉમરેઠની તો તેમાં 45% જેટલા ક્ષત્રિય ઉમેદવારો છે અને જે 22 થી 25% જેટલા પાટીદારોનું આમાં જે મત છે। વાત કરીએ તો છેલ્લી 3 ટર્મની તો એક ટર્મમાં 2017માં જે વાત કરીએ તો એનસીપીએ સીટ લીધી હતી, પછીની જે 2 ટર્મમાં જે આ ભાજપે આ સીટ જીતી હતી। જી ચોક્કસથી પ્રતિક, ખાસ કરીને વાત કરીએ સમીકરણોની જ્ઞાતિ આધારિત ચોક્કસથી જોવાઈ રહી છે, પરંતુ એક ઉમેદવાર તરીકે જો આપણે વાત કરીએ તો ઘણા આજે દિગ્ગજો પણ હાજર રહ્યા હતા અને આ સાથે જે રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે ઘણા સંબોધન દરમિયાન પણ રેલી દરમિયાન ઘણી એવી વાત હતી કે તેને લઈને ક્યાંક આત્મવિશ્વાસ એ છલકતો હતો, એ નિવેદનને લઈને શું કહેશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આજે શક્તિ પ્રદર્શનમાં જે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેજ પરથી જે ગોવિંદભાઈ પરમારનું 3 વાર નામ લીધું હતું ને 1 વાર હર્ષદભાઈનું નામ લીધું। આમાં જે વાત કરીએ તો આમાં પણ એક જાતની ભાજપ દ્વારા જે સહાનુભૂતિ આપી રહ્યા હતા તેના પણ એક સંકેત હતા કે જેનાથી જે ગોવિંદભાઈ પરમારના પણ સમર્થકો મોટી સંખ્યામાં છે જ્યાં ઉમરેઠ વિધાનસભામાં, તેમાં પણ એક રીતે આ રીતે સહાનુભૂતિ આપવાથી પણ આ લોકો જે મતદારો છે તે આમાં પણ મત આપી શકે તેવું છે અને આમાં જે ભાજપનું જે છે વારસાઈનું કાર્ડ કહી શકાય કે ભાજપે વારસાઈ તરીકે પણ આ હર્ષદભાઈને આપ્યું છે। ત્યાં શક્તિ પ્રદર્શનમાં તમે જોયું કે મોટી સંખ્યામાં જે ક્ષત્રિયો હતા તે પણ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। એ રીતે લાગી રહ્યું છે કે ભાજપ જ આ મોટી સંખ્યામાં આ વોટ જીતી શકે તેવું લાગી રહ્યું છે। ક્ષત્રિયો અને ભાજપ અને કોંગ્રેસમાં જે ક્ષત્રિયો છે ભૃગુસિંહ અને હર્ષદભાઈ વચ્ચે પણ આ છે ને તેમાં પણ જે વાત કરી તે બોચકી જયંતભાઈ પટેલ તે એનસીપી થી લડી શકે છે, તેમાં પણ જો એમાં જો પક્ષ છે તે પણ જો ચોક્કસથી નથી, પરંતુ એમાં પણ ત્રિપાંખીય જંગ જામી શકે તેવું છે। તો આમાં પટેલ પણ જો ફેક્ટર છે, જો કોંગ્રેસમાં પણ એમાં જે ગઠબંધન કરે તો તેમાં પણ ભાજપને થોડું વોટમાં તેમાં સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે। ચોક્કસથી પ્રતિક, આભાર વિગતો જણાવવા બદલ।